માર બેટું ભગાએ ભગી વહુ સરપંચમાં આવી ગયા પછી સારું જમાવી દીધું હો. મારા બેટાએ કોન્ટ્રાક્ટર પોતે ને પોતે રાખે, બોલો રોડ રસ્તાના ભૂગર્ભના બધા બોલો. ભગાને બકી જામી ગયો, લગભગ 5 વર્ષ સરપંચમાં રહી છે ત્યાં તો કરોડપતિ થઈ જવાનો છે. આવું છે બધું, ભાઈ જેવો ખુલતા વાર ન લાગે. ઓલી લાદી વગાડવા વાળો બોલો એક દી લાદી વગાડી, અત્યારે તો ફિલ્મના શૂટિંગ કરે, ફિલ્મોના શૂટિંગ કરે, ફિલ્મ મોટા મોટા કલાકાર ભેગો બોલો દિલ્હી ને મુંબઈ. અને ઓલી એની બાઈ ભાગી ગઈ તો એ પાછી આવી ગઈ બોલો. ભાઈ ખુલતા વાર ન લાગે. ભગવાન દેતા હે તો છપ્પર ફાड़ के देता है. શું બેઠા છો ભૂરા કાકા? હા બેઠો જો ને, બેઠો બેઠો તારી જ ભગા વાત કરું છું જો ને. શું વાત કરો છો કાકા? શું વાત કરો છો? હવે કીધું જો ભગી બહુ સરપંચમાં આવી ગયા પછી તો તે રોડ રસ્તાનું કઈ કામ ઉપાડ્યું છે ભલા માણસ? તો મસ્ત રોડ બનાવ્યો, પંચાયત પાસે રોડ બનાવ્યો ને બહુ સારો બનાવ્યો, ટોપ બનાવ્યો, બહુ સારું કામ કરે તું ભગા. તું આવતા 5 વર્ષ તું છૂટાઈને આવવાનો લે. ઈ રોડ તો કાકા પાછો તોડવાનો થયો. કેમ રોડ પાછો તોડવાનો થયો તારે? ભૂગર્ભ ગટરની ગ્રાન્ટ પાસ થઈ ને કાકા, એટલે. પણ કાકા તો પેલા ભૂગર્ભ ગટર નાખી દેવાય ને પછી રોડ બનાવાય. હવે આ રોડ તોડીને હવે પાછી ભૂગર્ભ નાખવાની. તમારા ધંધા છે ને. હવે ભૂગર્ભ ગટર એ તું જ ફિટ કરીશ ને? તારે કોન્ટ્રાક્ટ તારે જ રાખવાનો છે ને? ઈ તો આપણે જ કરવાની હોય ને, નકર તો સરપંચમાં કાંઈ ન વરે કાકા. તારે જ કોન્ટ્રાક્ટ રાખવાનો. પછી ભૂગર્ભ ગટર નાખીને પછી પાછો રોડ બનાવવાનો ને, પછી રોડ ની ગ્રાન્ટ પાછી આવશે ને. રોડની ગ્રાન્ટ તો લેવી પડે ને કાકા, પાછું આપણે આ જ કરવાનું. તારે એની માન હરખાઈ ગયો. હવે પેલા રોડ બનાવ્યો, 5 લાખની ગ્રાન્ટ આવી ગઈ, પછી તોડીને ભૂગર્ભ હવે નાખવાની. તારે ભૂગર્ભ થઈ ગયા પછી પાછી રોડ ની ગ્રાન્ટ આવશે, એટલે પાછો રોડ તારે જ બનાવવાનો. જો સરપંચમાં આવ્યો પછી હરખાઈ છે, પછી નીરજ, પછી કઈ ઉપાધિ નહીં, પછી રોડ બોર્ડ નથી તોડવાનો ને. પછી રોડ થઈ ગયા પછી ગેસની લાઈનની ગ્રાન્ટ લઈશ ને કાકા? મારો બેટો કે પછી પાછી ગેસની લાઈન આવશે એટલે પાછો રોડ તોડીશ. એમ નહીં, તો પાછી ગેસની લાઈન આવશે પાછો રોડ તોડીશ તું. તો અત્યારે ગેસની હારો ભૂગર્ભની હારો ગેસની લાઈનની ગ્રાન્ટ નથી આવે એમ? હારવાર કરી તો અમારું કાંઈ ન વરે ને, અમારે આમ જ કરવાનું હોય કાકા. ઠીક, તમારે આમ જ કરવાનું હોય એમ. પછી પાછી ગેસની લાઈન હાટું થઈને રોડ તોડીશ, પછી પાછો રોડ બનાવીશ, પાછી રોડની ગ્રાન્ટ આવશે ને સિમેન્ટ રોડની. આવે જ ને. માર બેટો એ હરખાઈ હોય, અને સરપંચમાં આવ્યા પછી તો હરખાઈ. એ કાકા રોડ બનાવીશ તું, અત્યારે રોડ તો તારો બની જ ગયો બરાબર, 5 લાખની ગ્રાન્ટ આવી ગઈ. પછી તો હવે પાછો એને ભૂગર્ભ ગટર પાસ થઈ છે, એટલે તું હવે ભૂગર્ભ રોડ તોડીને ભૂગર્ભ ગટર નાખીશ. વાહ ભાઈ વાહ. અને હવે ભૂગર્ભ ગટર થઈ ગયા પછી પાછી રોડની ગ્રાન્ટ આવશે ને, સિમેન્ટ રોડ પાછો માથે કરીશ ને. એમને તો ઢેફા દસાડતો નહીં રાખ, ખાડા ખબડાતો. પછી સિમેન્ટ રોડ આવી ગયા પછી પાછી ગેસની લાઈન વાહી હાઈલી આવે, એટલે પાછી ગેસની લાઈન હાથે થઈને પાછો તું રોડ તોડીશ. વાહ ભાઈ વાહ. અને રોડ પાછી તોડીને ગેસની લાઈન ફિટ થઈ જાય પછી પાછા કઈ ખાડા ખબડા તો નો હારા લાગે પંચાયતની મોટા, અને પછી પાછો તું માથે સિમેન્ટ રોડ બનાવી. તો તારે તો કાકા આવું ને આવું હાલવાનું જ છે 5 વર્ષ સુધી. એમને આમ કરતા કરતા 5 વર્ષ થઈ ગયા પછી પાછું પછી તો કમ્પ્લીટ ને, પછી તો કઈ વાંધો નહીં ને. પછી કાકા નવી સરકાર આવે એટલે પાછું નવેસરથી કરવાનું. પછી પાછી સરકાર ફરી જશે એટલે પાછું નવેસરથી બધું કરવાનું. વાહ ભાઈ વાહ. 5 વર્ષ પછી પાછું સરકાર ફરી જાય એટલે પાછું બધું નવેસરથી કરવાનું. પાછો સિમેન્ટ રોડ, પાછી ભૂગર્ભ ગટર, પછી પાછો સિમેન્ટ રોડ, પછી પાછી ગેસની લાઈન ને પછી પાછો સિમેન્ટ રોડ. આ બધું પાછું 5 વર્ષ તમારી સરકાર ફરી જાય પછી પાછું કરવાનું નવેસરથી. એની માને તો એને મને આમાં નામ જ રહેવાનું આપણે. પેલા કાકા તો ઊંચા જ ન આવીએ. તો મોંઘવારી અમારી માથે મોંઘવારીનું ભાર જ વધારતું જવાનું ને તમારે. કાકા હવે હજી તો હું તારા વખાણ કરું છું બોલ, કે આ ભગી બહુ સરપંચમાં આવી ગયા પછી આ ભગાએ તો કઈ કામ ઉપાડ્યું છે? જો પંચાયતની મોઢાગર કેવો રોડ બની ગયો, ત્યાં તો કે સિમેન્ટ રોડ તોડવાનો, ભૂગર્ભ ગટર નાખવી, ગટર નાખ્યા પછી પાછો સિમેન્ટ રોડ કરશો લ્યો, અને સિમેન્ટ રોડ કર્યા પછી પાછી ગેસની લાઈન વાહી આવેલી આવે છે એટલે પાછો રોડ તોડશો, અને પાછી એની માથે પાછો સિમેન્ટ રોડ કરશો, અને ઈ બધું પૂરું થઈ જશે ત્યાં પાછી તમારી સરકાર ફરી જશે એટલે પછી પાછું નવેસરથી ઈને ઈ રોડ રસ્તા ભૂગર્ભ ગેસની લાઈન કરવાનું. હાલો ભાઈ, આના વખાણ કર્યા જેવા છે જ નહીં કોઈના. આ બધા રાજકારણી આવા જોઈએ. હાલો આપણે આપણું કામ કરો ભાઈ, આ રહેવા દો. કાકા તમારામાંથી નવરાજ નથી થતા. જા તું જા, હવે વખાણી ખીચડી ડાયટેસ હોય.
કાકા એટલે જ અમે રાજકારણમાં સેમાય છે નહીં લ્યો ને. આમાં તમારામાંથી ને નવરા નથી થતા કાકા. 5 વર્ષ પછી પાછો તું જીતી નહીં તો રોડ તોડવાનો ને. હા કાકા, પાછા નવેસરથી કામ કરવાના. પાછા નવેસરથી કામ બધા ઉપાડવાના. જા જા હવે જા.